ચાના વ્યૂ સાથે શરૂઆત કરીએ રૂપેશજી, કારણ કે સપ્તાહની શરૂઆતમાં ઘણા નેગેટિવ સેટઅપ છે ભારતીય બજાર માટે. જોઈએ તો ગ્લોબલ હેન્ડઓવર નેગેટિવ છે, એશિયાના માર્કેટ છે, ગિફ્ટ નિફ્ટી જે આપણને લેવલ સૂચવી રહ્યું છે, ખાસા એક ઘટાડા સાથે શરૂઆત આજે સપ્તાહની થઈ શકે છે. આ વચ્ચે 23,366નું ક્લોઝિંગ છે નિફ્ટીનું, અને અત્યારે ગિફ્ટ નિફ્ટી 23,193ના લેવલ સૂચવી રહ્યું છે. બેંક નિફ્ટી જે ફ્રાઇડે ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીની સામે થોડી એક મજબૂતી આપણને જોવા મળી, પરંતુ આગળ હવે કઈ રીતે આપ ઇન્ડેક્સને જોઈ રહ્યા છો, ઇન્ડાઇસિસને જોઈ રહ્યા છો, કયા લેવલ્સ, શું સ્ટ્રેટેજી રાખી અહીંથી? ગુડ મોર્નિંગ. નિફ્ટીની અગર વાત કરીએ તો આપણે ગયા અઠવાડિયે જોયું કે નિફ્ટી એક સારો 8 એપ્રિલનો લો ટેસ્ટ કર્યો હતો. લો હતો અરાઉન્ડ 23,150નો, અને 23,366 પર આપણે ક્લોઝિંગ આપ્યું. ટેકનિકલી જોવામાં આવે તો લાસ્ટ બે મહિનાથી નિફ્ટી એક ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન બનાવી રહી છે, જ્યાં નીચેનો સપોર્ટ ઝોન 23,150, 23,220 છે, અને ઉપરમાં આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ લોઅર ટોપ્સ બનતા આવ્યા છે. પહેલા 24,600, પછી 24,440, 24,100, અને એઝ ઓફ નાઉ આપણે જોઈ રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ 23,880ની આસપાસ ટ્રેડ કરી રહી છે. તો પૂરેપૂરી શક્યતા છે કે આપણે ડેલી ચાર્ટ પર એક ડિસેન્ડિંગ ટ્રાયંગલનું ડાઉનવર્ડ બ્રેકઆઉટ આપણે જોઈએ, અને પૂરેપૂરી શક્યતા છે કે જે આ ટ્રાયંગલનો પેટર્ન ટાર્ગેટ ઓલમોસ્ટ 800 પોઈન્ટનો આવે છે. મતલબ આપણે 24,150માં ત્યાં 800 બાદ કરી લઈએ તો ઓલમોસ્ટ 22,400ની આસપાસ સુધીનો પેટર્ન ટાર્ગેટ આવે છે. તો પૂરેપૂરી શક્યતા છે કે ઓવર ધ નેક્સ્ટ 2 વીક્સ આપણને 22,400 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે નિફ્ટીમાં. તો એડવાઇસ રહેશે કે સાવચેતી રાખવી અને થોડા બહુ શોર્ટ્સ પણ રાખવાના પોર્ટફોલિયોમાં, તો થોડું બહુ આપણે હેજિંગ થઈ શકે. અને સેકન્ડ આપણે આવીએ છીએ બેંક નિફ્ટીમાં. રિલેટિવલી બેંક નિફ્ટીમાં પણ સેમ પેટર્ન બની રહી છે. છેલ્લા 2 મહિનામાં કન્ટિન્યુઅસ લોઅર ટોપ્સ બન્યા છે. પહેલા અરાઉન્ડ 57,500, પછી 56,000, 55,800, અને ગયા અઠવાડિયે આપણે જોયું કે રિલેટિવલી સારું એવું પરફોર્મ કર્યું હતું બેંક નિફ્ટીએ, અને સારો એવો સપોર્ટ આપ્યો હતો નિફ્ટીને, કેમ કે બેંક નિફ્ટીનું ઓલમોસ્ટ 35% વેટેજ છે નિફ્ટીમાં. છતાં ગ્લોબલ ક્યુઝને જોતા આમાં પણ પ્રેશર આવી શકે છે. આમાં મેઇન નીચેનો સપોર્ટ લેવલ છે 52,850. જો એ બ્રેક થાય તો આમાં પણ વીકનેસ આગળ વધી શકે છે. ઓવરઓલ મારો વ્યૂ બેંક નિફ્ટીમાં એઝ ઓફ નાઉ ન્યુટ્રલ છે, અને જો 52,800 બ્રેક કરે તો આમાં હજુ ડાઉનસાઇડ થઈ શકે છે. અને નિફ્ટીમાં મારો વ્યૂ સેલ ઓન રાઇઝ રહેશે, અને ફ્રેશ લોંગ્સ ન ક્રિએટ કરવા એવી મારી સલાહ છે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ આપણને નિફ્ટી બેંક પર બનતો જોઈ રહ્યા છીએ. ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. પાર્થિવ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજારના ઇક્વિટીના ઓવરઓલ ફંડામેન્ટલ્સ સાથે શરૂઆત કરીએ પાર્થિવ, કારણ કે એ જ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર તો ફરી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, અને ગ્લોબલ માર્કેટ્સ નેગેટિવ, એની સાથે ક્રૂડમાં ફરી એક ઉછાળો આપણને આવતો જોઈ રહ્યા છે. ચીપ કંપનીઓમાં જે વેચવાલી આવી, તો એશિયામાં કોસ્પી, નિક્કેઈ, આ બધામાં ખાસું એક પ્રેશર, એટલે ત્યાંથી સેટઅપ નેગેટિવ છે. આ વચ્ચે જીડીપી ડેટા જે આવ્યા છે ફ્રાઇડેના સેશનમાં, એ ઘણા મજબૂત આપણને રહેતા દેખાયા છે. અને જે રીતે એક FY26માં જીડીપી ગ્રોથ વધ્યો 7.7% પર, અને ચોથા ત્રિમાસિકમાં પણ 7.8%નો ગ્રોથ. આ વચ્ચે કઈ રીતે એક વ્યૂ આપ ભારતીય બજાર પર રાખી રહ્યા છો હાલ? Sound very good morning. See, સૌથી પહેલા I think if you talk about the positive, તો yes, I think જે GDP નંબર આવ્યો છે એ ડેફિનેટલી એસ્ટિમેટ કરતા ઘણો બેટર છે. I think consensus view around 7.4% ની આસપાસનું હતું, એની સામે 7.8% આવ્યું છે. અને I think it is not a number કે જ્યાં કોઈક આપણે એવું કહી શકીએ કે there was a one time adjustment anything. I think more importantly services છે અને જે smaller businesses છે એમાંનો growth contribution I think has been very good. એટલે એવા સંદર્ભમાં I think જે બેઝ ઉપર
ઉપર આપણે કામ કરી રહ્યા છે અને આરબીઆઈ પણ જે ફોરકાસ્ટ કર્યું છે કે નેક્સ્ટ યર અરાઉન્ડ 6.6%. I think this is also reasonably good in the current context of the things કે આટલા બધા geopolitical અને global headwinds છે એ છતાંય we are talking about a growth number which is upwards of 6.5 અને probably આપણે જાણીએ છીએ કે historically થોડું conservative numbers હોય છે અને if the growth were to pick up in H2 તો maybe slightly એના કરતાં આપણે better કદાચ કરી શકીએ છીએ અને I think definitely આગળ જતા આપણે જોઈશું કે corporate earnings બી જે Q4 માં આવ્યા I think that was also on a very very positive note. અને કદાચ going into Q1 market is aware of the fact કે earnings એટલા સારા નહીં રહે કારણ કે જે પણ વોર રિલેટેડ પ્રાઇસ એસ્કેલેશન્સ થયા છે એની ઇમ્પેક્ટ આપણને ચોક્કસપણે Q1 માં જોવા મળશે અને Q1 ની કોમેન્ટ્રી ગોઈંગ અહેડ ઇન ટર્મ્સ ઓફ કેટલા પાસ થ્રુ કર્યા છે કઈ રીતની ડિમાન્ડ રહી છે આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એટલે ઓવરઓલ આઈ થિંક માર્કેટ્સમાં આજની તારીખમાં જોવા જઈએ તો ડોમેસ્ટિક ફેક્ટર્સ કરતા ગ્લોબલ ફેક્ટર્સ આર ઓફ અ મેજર ઇમ્પેક્ટ. આપણે જોયું કે ફ્રાઇડેના ક્લોઝમાં યુએસ માર્કેટ્સ હેડ કાઇન્ડ ઓફ ટેન્ક એટલે આફ્ટર અ વેરી વેરી લોંગ ટાઈમ યુએસ માર્કેટ્સમાં આપણે એક મોટું કરેક્શન જોયું અને ખાસ કરીને જે બહુ જ ફાસ્ટ મૂવ થયેલા માર્કેટ્સ છે વિચ ઇઝ તાઇવાન એન્ડ કોરિયા સાઉથ કોરિયા તો ત્યાં આપણે જોયું કે ઓલમોસ્ટ 6-7%નો ઇન્ડેક્સ લેવલ પર ફોલ છે વિચ ઇઝ અ મેસિવ ફોલ બેઝિકલી એટલે એ સંદર્ભમાં આઈ થિંક કદાચ આજે આપણા માર્કેટ્સમાં પણ એક આપણને ગેપ ડાઉન જોવા મળે પણ દેટ બ્રિંગ્સ ઇન ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કે હવે આપણા જે વેલ્યુએશન પોકેટ્સ છે જેમાં ઘણા જગ્યાએ આઈ થિંક વેલ્યુએશન 10 યર્સના એવરેજથી ઘણા નીચે ચાલી રહ્યા છે ત્યાં આઈ થિંક ઇન્વેસ્ટર્સ લોંગ ટર્મ માટે રુચિ લઈ શકે ઓવરઓલ વી બિલીવ કે આઈ થિંક મે બી મેક્સિમમ નેક્સ્ટ 3 to 4 months મને લાગી રહ્યું છે કે આઈ થિંક લોટ ઓફ થિંગ્સ એન્ડ લોટ ઓફ ડસ્ટ વિલ સેટલ ડાઉન અને ત્યારબાદ આઈ થિંક H2 ની અંદર ઇન્ડિયન માર્કેટ્સમાં ફરીથી રિકવરી જોવા મળશે બીકોઝ અવર વેલ્યુએશન્સ હિસ્ટોરિકલ બેઝિસ ઉપર ઘણા હવે સસ્તા થઈ ગયા છે અને આઈ થિંક ડેફિનેટલી કોર્પોરેટ અર્નિંગના જે રેઝિલિયન્સ આપણે જોવા મળી રહ્યું છે દેટ ઇઝ વોટ મેક્સ અસ ફીલ કોન્ફિડન્ટ કે માર્કેટ આ વર્ષના અંત સુધીમાં રિબાઉન્ડ કરશે. થેન્ક યુ. ઓવરઓલ જોઈ રહ્યા છે હાલ ભારતીય બજાર પર ઓવરઓલ એક ફંડામેન્ટલી સ્ટોક સ્પેસિફિક